ક્રાઇમ બ્રાન્ચે પાંદેસરા વિસ્તારમાંથી હાથ બનાવટની દેશી પિસ્તલ અને એક જીવતા કાર્ટિજ સાથે કિસમને ઝડપી પાડ્યો છે। આરોપી આ પિસ્તલ 4 વર્ષ પહેલા તેના મિત્ર પાસેથી લીધી હોવાની કબૂલાત કરી છે। સુરત શહેર પોલીસ કમિશનરની સૂચનાથી શહેરની કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગેરકાયદેસર હથિયારો રાખનારા ગુનેગારો પર ક્રાઇમ બ્રાન્ચ સતત વોચ રાખી રહી છે। અનુસંધાને ડીસીપી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા સ્કોડની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન પોલીસની મળેલી બાતમીના આધારે પાંદેસરા વિસ્તારમાં સિદ્ધાર્થનગર નજીકથી અખિલેશ ઉર્ફે કેલ ઉર્ફે દાઢી નામના 28 વર્ષીય વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો હતો। પોલીસે તેની પાસેથી હાથ બનાવટની એક દેશી પિસ્તલ અને એક જીવતો કાર્ટિજ કબજે કર્યો હતો। પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તેને હથિયાર રાખવાનો શોખ હોવાથી આ પિસ્તલ અને કાર્ટિજ તેને પાંદેસરા તેરેનામ ચોકડી નજીક રહેતા તેના મિત્ર શિવશંકર જયસ્વાલ પાસેથી આશરે 4 વર્ષ પહેલા લીધા હતા અને ત્યારથી તે આ હથિયાર પોતાની સાથે રાખીને ફરતો હતો। આરોપીની ધરપકડ ડીસીપી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને મળેલી બાતમીના આધારે કરવામાં આવી છે। પોલીસે કબજે કરેલા હથિયારથી આરોપીએ કોઈ ગુનો કર્યો છે કે કેમ તે અંગે તેમજ હથિયાર આપનાર શિવશંકર જયસ્વાલ વિશે વધુ માહિતી મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે।